આપણે શ્રી શ્રી માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં અંતિમ 2 પ્રસંગ બાકી છે. એ પ્રસંગો લઈએ આપણે. જગન્નાથ ભગવાન માધવદાસજી સાથે અનેક પ્રકારે વિનોદ કરતા, મતલબ હસી મજાક કરતા ખૂબ. તો એક દિવસ ભગવાન જગન્નાથના દર્શન કરવા ગયા માધવદાસ બાબા. તો ભગવાન છે ને ઉદાસ જોવા મળ્યા, એને ઉદાસ દેખાઈ દેતા હતા ભગવાન. એટલે માધવદાસે પૂછ્યું હાથ જોડીને કે જય જય પ્રભુ, આજે તમે કઈક ઉદાસ દેખાવ છો, શું વાત છે, શું તકલીફ છે, કઈ હોય તો મને બતાવો. જો ભક્તોની તો એક જ ઈચ્છા હોય છે કે કોઈ પણ રીતે ભગવાનની સેવા કરે. ભક્તોની એક જ ઈચ્છા હોય છે કે તન મન ધનથી હું મારા ભગવાનને પ્રસન્ન કરું. આના સિવાય ભક્તની કોઈ ઈચ્છા હોતી નથી. એટલે માધવદાસજી પૂછે છે કે પ્રભુ આજ તો તમે ઉદાસ દેખાવ છો, એ કે કોઈ તકલીફ હોય, દુઃખ હોય, કઈ હોય તો તમે મને કયો. એ કે તો એ પ્રમાણે હું તમારી સેવા કરું. એ કે તો ઠાકોરજી શું કહે છે કે માધવદાસજી તકલીફ તો છે, એ કે પણ હવે કોને કેવું મારે. એ કે બતાવો બતાવો શું તકલીફ છે. કે હું તમને કે એ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે ઠાકોરજી બોલ્યા કે આખું વર્ષ વીતવા આવ્યું છે કે અને અત્યારે કટહલ ખાવાની ઋતુ છે કે પણ એ ઋતુ વહી જાય છે અને મને હજી સુધી પાકેલા કટહલ ખાવા મળ્યા નથી. હવે કટહલ એટલે શું થતું હોય એ મને ખબર નથી. કટહલ નામનું કોઈ ફળ થતું હશે અને ઈ ફળ ઠાકોરજીને ખૂબ ભાવે છે, ભગવાન જગન્નાથને. પણ હવે કટહલ શું થતું હશે એ મને પણ ખબર નથી. કે મારે કટહલ ખાવા છે, ભગવાન એમ કહે છે. તો માધવદાસજી કહે છે પ્રભુ કટહલ તો સાચી વાત, પણ બજારે મળતા નથી કે નહીં તો હું તમારા માટે લઈ આવી દઉં. તો કે બીજા કટહલ હું ક્યાંથી કાઢું. કે તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે, જગન્નાથ ભગવાન કે છે કે રાજાના બાગમાં સરસ મજાના કટહલ પાકેલા છે. તો તમે સહયોગ આપો ને. કે તો રાજાના બાગમાં જઈને આપણે કટહલ ખાઈ લઈએ. માધવદાસને ચોરી શીખવે છે ભગવાને કે જો તમે સહયોગ આપો અને તમે ભેગા આવો તો આપણે કે રાજાના બગીચામાંથી કટહલ ખાઈ. કે તો માધવદાસજીઓ કે જય જય પ્રભુ. કે હવે એ ચોરી કરવાની વાતો રહેવા દેજો. હોય કે કારણ કે બચપનમાં તો કે મારામાં શક્તિ હતી. કે મતલબ બચપનમાં તો હું કઈક શક્તિશાળી હતો. કે એટલા માટે ઝાડવા ઉપર ચડી જતો હોય કે અને કટહલ ને એવું બધું પાડી લેતો. પણ હવે તો હું ઘરડો થઈ ગયો છું. કે તમે જુઓ તો ખરા પ્રભુ મારી ઉંમર કેવડી થઈ. કે હવે તો હું ઝાડવા ઉપર ચડવાનું કરું છું ને તો એ હાથ પગ ધ્રુજે છે. અને હવે મુશ્કેલ છે. કે હવે હું નથી ઝાડવા ઉપર ચડી શકતો. તો બલરામજી એવું કહે છે અરે મહારાજ તમારે ક્યાં ઝાડવા ઉપર ચડવાની મહેનત કરવાની છે, અમે ટેકો દેસી, અમે ટેકો દઈએ એટલે તમે ચડી જાજો ઝાડવા ઉપર. કે વાત ખતમ કરો. કે અમે ટેકો દઈએ એટલે તમે ઝાડવા ઉપર ચડી જાજો અને પછી ફળ નીચે નાખી દેજો એટલે અમે ફળ ખાઈ લેશું. અરે બહુ કહી માધવદાસ કે તમને બેન એટલી બધી ફળ ખાવાની ઈચ્છા થઈ છે. તો કે બહુ જ ઈચ્છા થઈ છે કે ફળ ખાવા છે. તો ભગવાનની ઈચ્છામાં પછી ભક્તો પોતાની ઈચ્છાને ભેળવી દે છે. ભગવાનની ઈચ્છા ઈ જ ભક્તોની ઈચ્છા. પછી કોઈ ભક્તોની સ્વતંત્ર ઈચ્છા નથી રહેતી. આવી વસ્તુ છે. પછી કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી રહેતી. તો પછી 2 જણા બલરામજી, કૃષ્ણ, માધવદાસજી 3 જણા ગયા
રાજાના બગીચામાં. બલરામજીએ અને કૃષ્ણજીએ એને માધવદાસ ઝાડવા ઉપર ચડાવી દીધા. પછી તો ખૂબ પાકેલા ફળ તોડી અને આ નીચે નાખવા માંડ્યા માધવદાસજી. અને નીચે બે ભાઈઓ કટહલના ફળો ખાઈ અને પેટ ભરીને કટહલના ફળ ખાધા. ભર પેટ ખવાય એટલા બે જણાએ ખાધા. તો ઓલા કટહલ નીચે પડતા હતા ને તડ 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 તડ, તો એનો અવાજ આવતો હતો. એનો અવાજ આવતો હતો ને એટલે મારી લોકો આવ્યા કે હાલો 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 બગીચામાં ચોર આવ્યા છે. મારી લોકો આવ્યા એટલે કૃષ્ણ બલરામને તો માખણ ચોરી વખતે ભાગવાની આદત છે. એટલે ઈ બે જણા તો ભાગી ગયા, પણ માધવદાસજી પકડાઈ ગયા. ઈ તો ભાગી ગયા પણ માધવદાસજી પકડાઈ જાય છે. કારણ કે ભગવાન તો સ્વાર્થી છે ને, સ્વાર્થી એટલે લીલાધારી, મતલબ એને લીલા કરી મજાકની કે પોતે ભાગી ગયા, માધવદાસને પકડાવી દીધા. આવું કર્યું. તો માધવદાસજી પકડાઈ ગયા ને એટલે ઓલા મારી લોકો એને ખૂબ માર્યા. એની હારે ખૂબ મારપીટ કરે છે. કારણ કે ભાઈ મારી એનું કામ તો કરવાના છે ને, અને અંધારામાં એને દેખાડવી નહીં કે આ માધવદાસજી છે. એટલે ખૂબ માર્યા. મારીને પછી એને બાંધી દીધા અને આખી રાત બાંધીને રાખે છે. આખી રાત એને બાંધી રાખે છે. સવાર થાય એટલે રાજા સામે પેશ કરવામાં આવ્યા અને કીધું રાજાજી રાજાજી આ ચોર ઘૂસી ગયો તો અને કાલે કે આ ચોરી કરતો હતો, આપના બગીચામાંથી ચોરી કરતો હતો. રાજા કે અરે મૂર્ખાવ, આ તો માધવદાસજી છે. એટલી ખબર પડતી નથી કે આવડા મોટા મહાપુરુષને પકડાય નહીં કે આ તો આપણા જગન્નાથપુરીના સિદ્ધ મહાપુરુષ છે. રાજાએ એવું કીધું એટલે મારી ગભરાવા માંડ્યા. હવે તો રાજા અમને દંડ દેશે. અને રાજાએ કહી દીધું કે આને દંડ આપો. કે અને માધવદાસજીને માર્યા છે કે મારી જોઈએ જ નહીં કે અને મારીઓને દંડ આપો. ત્યારે માધવદાસજી વચ્ચે પડ્યા. વચ્ચે પડીને કે રાજા એમને તો એમના કર્તવ્યનું પાલન કર્યું. એને તો એમના કર્તવ્યનું પાલન કર્યું છે કે એને દંડ નહીં પુરસ્કાર મળવો જોઈએ. આનું નામ સંત કહેવાય કે જે મારવા આવે એને તારી દે, એનું નામ સંત કહેવાય. એટલે કે છે કે એને દંડ નહીં પુરસ્કાર મળવો જોઈએ. તો કે ઠીક છે આપણે એને પુરસ્કાર આપીએ. પછી રાજાએ એને 12 વીઘા જમીન આપી. જે લોકોએ માધવદાસજીને માર્યા હતા ને એ બધાને 12 વીઘા જમીન આપી રાજાએ. આનું નામ કહેવાય ઉદારતા સંતની. પછી રાજાને ખબર પડી કે મારા બગીચામાં તો કૃષ્ણ અને બલરામ ફળ ચોરીને ખાવા આવ્યા હતા. તો રાજા અતિ હરખાઈ ગયા અને હરખાઈ અને રાજાએ શું કર્યું, તો આખો બગીચો જ જગન્નાથ ભગવાનના નામે આપી દીધો. હવે આ આખો બગીચો ભગવાન જગન્નાથનો, આપણો નહીં. આખો બગીચો જ ભગવાન જગન્નાથને અર્પણ કરી દીધો. આવી રાજાની ઉદારતા હતી. હવે માધવદાસજીના જીવનનો અંતિમ પ્રસંગ છે. અંતિમ પ્રસંગ એવો છે કે એક વખત માધવદાસજી અને તુલસીદાસજીને મળવાનું થયું. તો માધવદાસજીએ તુલસીદાસને કીધું કે તુલસીદાસ કોઈ પદ ગાઈને સંભળાવો તમે. કે મારે કે તમારું પદ સાંભળવું છે. એટલે તુલસીદાસે પદ ગાયું, મેં હરિ પતિત પાવન સુને. ને સાંભળ્યું છે કે ભગવાન પતિત પાવન છે. કે મેં પતિત તું પતિત પાવન દો બાનક બને. હું પતિત છું, પાપી છું, અને ભગવાન તું પતિત પાવન છો. તો આપણા બે ની જોડી હારી જામશે. આપણા બે ની હારી જોડી જામશે. તમે કે મારું કલ્યાણ કરી દો. વ્યાજ ગણિકા
ગજ અજામિલ સાખી નિગમની બને. તમે કે વ્યાઘ્ર એટલે સિંહનો ઉદ્ધાર કર્યો, ગણિકા એટલે વેશ્યાનો ઉદ્ધાર કર્યો, ગજ એટલે હાથીનો ઉદ્ધાર કર્યો, આ બધાયનો તમે ઉદ્ધાર કર્યો છે, તો મારો કેમ ઉદ્ધાર કરતા નથી કે? ઓર પતિત અનેકન તારે જારા જાત કાપે ગને. કોણ ગણી હગે કે તમે કોણ જાણે કેટલા પતિતોને તાયરા છે કે? જાની નામ અજાની લીને નરક જમપુર મને. કેટલાય લોકો જમપુર જાતા હતા, એમાં ભગવાન તમે એને તારી દીધા કે. તો દાસ તુલસી શરણ આયો રાખીએ અપને. આ તુલસીદાસ પણ તમારી શરણમાં આવ્યો છે, તો તુલસીદાસે તમારી શરણમાં રાખી દો. આજે હું વૃંદાવન થી એક પુસ્તક લઈ આવ્યો છું. એમાં એવું પુસ્તક જ એવું છે, કૃષ્ણ દ્વારા મોક્ષ પામેલા અસુરો. એમાં પૂતના થી લઈને શિશુપાળ અને દંતવક્ર ને કૃષ્ણ મારે છે, એ બધા અસુરોની વિસ્તારથી કથા છે કે અસુર કોણ હતા પાછલા જન્મમાં, ને કેમ કૃષ્ણના હાથે મરાણા, ને કૃષ્ણના હાથે મરાઈને કેમ એને સદગતિ મળીને, બધું એક પુસ્તકમાં બધું વર્ણન છે. અસુરોને એમાં લઈ લીધા કે કૃષ્ણના હાથે મરેલા અસુરો. આપણે એમ થાય શું આવું ચરિત્ર વાંચવું જોઈએ અસુરોના? તો કે આ વાંચવા જ જોઈએ, કારણ કે બધા કૃષ્ણના હાથે મરાણા છે. એટલે એ ચરિત્ર વાંચવામાં કોઈ દોષ નથી. આવા ચરિત્રો વાંચવા જોઈએ એટલે આપણે ખબર પડે કે ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને કઈ રીતે તારે છે અને ભક્તોના કઈ રીતે કષ્ટ દૂર કરે છે. આવી વસ્તુ છે, એટલે આવા ચરિત્રો વાંચવા સાંભળવા જોઈએ. કૃષ્ણ ભગવાને પૂતનાને મારી, તો એનું ફળ કથન તો ભાગવતમાં લખ્યું જ છે કે જે લોકો આ પૂતના મોક્ષ નામનો અધ્યાય વાંચશે તો ગોવિંદે લભતે રતિ, એને ગોવિંદના ચરણ કમલમાં પ્રેમ થઈ જશે. એને ઠાકોરજીના ચરણ કમલમાં પ્રેમ થઈ જશે. એટલે અવશ્ય પૂતના ઉદ્ધાર લીલા વાંચવી જોઈએ. આવી રીતે બધા અસુરોની વાંચીએ તો કઈ ખોટું નથી, કારણ કે બધા અસુરોની લીલામાં ભગવાનની કરુણા ઝલકે છે કે ભગવાન કેવો કરુણામય છે. તો તુલસીદાસે આ પદ ગાયું ને, પણ તુલસીદાસ કીધું માધવદાસ તમે કઈક ગાવ. તો માધવદાસજીએ કૃપાનું પદ ગાયું, તબ તે કહા જીવ પતિત રહ્યો. મતલબ જીવ જ્યારથી ભગવાનની શરણમાં આવ્યો, ગુરુની શરણમાં આવ્યો, પછી હું પાપી રહ્યો, પછી એને પાપી કેવો જ ન જોઈએ. જે લોકો સદગુરુની શરણમાં આવી ગયા છે કે ભગવાનની શરણમાં વયા ગયા છે, એને પાપી ન કહેવા જોઈએ. મતલબ માધવદાસજી એમ કહેવા માંગતા હતા કે તુલસીદાસજી તમારી જાતને આટલી પાપી કેમ માનો છો? તમે તો ભગવાનના શરણમાં પહોંચી ગયા છો, હવે તમે થોડા પાપી હોવ કે. હવે તમે પાપી નથી. જબતે ગુરુ ઉપદેશ દીનો નામ નૌકા ગયો. જ્યારથી ગુરુજીએ ઉપદેશ આપ્યો છે અને નામ રૂપી નૌકાનું ગ્રહણ કર્યું છે, ત્યારથી જીવ પાપી રહ્યો નથી. આવી વસ્તુ છે. ભગવાનનું નામ જેને જપવા માંડ્યું છે એ વ્યક્તિને પછી ક્યારેય પાપી ગણવો જોઈએ નહીં. એને કોઈ પાપી ગણે છે તો બેકાર વાત છે, એને તત્વજ્ઞાન જ છે જ નહીં.